ધોરણ 6 વિષય ગણિત પ્રકરણ 13 સમમિતિ ભાગ 1 વિભાગ એ સમમિતિ જ્યારે આપણે ચારે તરફથી સમાન માપ ધરાવતી સંતુલિત આકૃતિ જોઈએ છીએ ત્યારે તે સમમિત છે એમ કહીએ છીએ. તો ઘણી બધી વસ્તુઓ આપણને ઘરમાં પણ જોવા મળે છે, જેમ કે થાળી. તો ચારે તરફથી સમાન માપ ધરાવતી સંતુલિત આકૃતિ રૂપે જોવા મળે છે આપણને. સમમિત આકૃતિની રેખા એક અરીસા જેવી છે જે આકૃતિના બરાબર બે સરખા ભાગ કરે છે. તેને સમમિતતાની ધરી એટલે કે અક્ષ તરીકે ઓળખે છે. જેમ કે આજે આપણી પાસે આ ચોરસ છે, તો અરીસાની જેમ અહીંયાથી આપણે એક રેખા દોરીએ તો આકૃતિના બે સરખા ભાગ થઈ ગયા. ડાબી બાજુનો જેવો ભાગ છે એ પ્રમાણે જ આપણને જમણી બાજુનો ભાગ દેખાય છે. જુઓ, તો આ જે ઊભી રેખા છે એને આપણે સમમિતતાની ધરી અથવા તો અક્ષ તરીકે ઓળખીએ છીએ. સમમિત આકૃતિને 1, 2, 3 કે તેથી વધુ સમમિતિની રેખાઓ હોઈ શકે. ધ્યાન રાખજો, ધોરણ 7ની અંદર પણ આપણે સમમિતિ વિશે અભ્યાસ કરવાનો આવશે ફરીથી. સ્વાધ્યાય 13.1 પ્રશ્ન 1, તમારા ઘર અથવા તો શાળામાંથી કોઈ પણ 4 સમમિત વસ્તુઓની યાદી બનાવો. તો ઘરમાંથી આપણને કઈ વસ્તુ જે સમમિત વસ્તુ તરીકે જોવા મળે છે? થાળી, વાટકી, ટેબલ, પંખો, કાતર, વિદ્યુત ગોળો, પ્યાલો. આ જે થાળી તમને પોતાને ખબર છે આ પ્રમાણે જોવા મળે છે, તો આપણને વચ્ચેથી બે સરખા ભાગ કરી શકીએ, આમ પણ વિચારી શકીએ, આમ પણ વિચારી શકીએ. તો સમમિત આકૃતિ તરીકે છે, સમમિત વસ્તુઓ છે આ. શાળામાં સમમિત વસ્તુઓની વાત કરીએ તો બ્લેકબોર્ડ, ઘડિયાળ, પુસ્તક, નોટબુક, બારણું વગેરે સમમિત વસ્તુઓ છે. પ્રશ્ન 2, બાજુની આકૃતિમાં રેખા L1 અને L2 માંથી કઈ રેખા અરીસાની રેખા છે? તો બાજુની આકૃતિમાં રેખા L2 એ અરીસાની રેખા તરીકે થશે. કેમ, એનું કારણ તમને સમજાવું. જ્યારે આપણે L1 ને જો લઈશું આ પ્રમાણે, તો ઉપરનો ભાગ અને નીચેનો ભાગ બંને જુદો પડી જાય છે. એકના ઉપર બીજો ભાગ બંધ બેસતો આવતો નથી. પરંતુ જ્યારે આપણે L2 ને જો લઈશું, તો આ રેખા L2, તો આ બાજુનો જે ભાગ છે એવો ને એવો જ ભાગ તમને જો આ બાજુ જોવા મળે છે. એટલે L2 રેખા આપણને એના જવાબ તરીકે મળશે. તો સવાલ આપણો હતો એ પ્રમાણે જવાબ થયો કે બાજુમાં આપેલી આકૃતિમાં રેખા L2 એ અરીસાની રેખા છે. નીચે આપેલા આકારો ઓળખો. આ આકારો સમમિત છે કે નહીં તે ચકાસો. પ્રશ્ન 3ની વાત ચાલે છે. જો હોય તો સમમિતિની રેખા દોરો. તો આકારો સમમિત છે કે નહીં તે આપણે ઓળખવાના છે, અને હોય તો આપણે સમમિત રેખા પણ દોરવાની છે, સમમિતિની રેખા. તો પહેલાં જોઈએ આપણે, તો લોગ છે તમને દેખાય છે જુઓ. તો એમાં સમમિતિની રેખા દોરીએ તો આપણે આ પ્રમાણે દોરી શકીશું, આવી રીતે. અને આ સમમિતિની રેખા થઈ ગઈ. બીજી આકૃતિમાં આ પ્રમાણે સમમિતિની રેખા દોરાશે. ત્યારબાદ ત્રીજી આકૃતિ. તો આપેલો આકાર એ સમમિત આકાર નથી, માટે આપણે આમાં સમમિતિની કોઈ રેખા નહીં દોરી શકીએ. ડી, ટેલિફોન છે. તો ટેલિફોનની અંદર સમમિતિની રેખા દોરી શકીશું આપણે બિલકુલ વચ્ચેથી આ પ્રમાણે. આની અંદર ઈની અંદર સમમિતિની રેખા આ પ્રમાણે દોરાશે. ત્યારબાદ પંચકોણ, એની સમમિતિની રેખા આ પ્રમાણે દોરાશે.
તો આ સમિતિની રેખાઓ દોરીએ આપણે. તો તમને બતાવી છે જો એ દોરીને બતાવી હતી સમિતિની રેખા લોક. ત્યારબાદ બી સમિતિની રેખા દોરીને બતાવી. સીમાં સમિતિની રેખા દોરી શકાતી નથી, એટલે આપેલો આકાર એ સમમિત આકાર નથી. ડીની અંદર જુઓ, ટેલિફોનની અંદર આપેલો આકાર એ સમમિત છે એમ કહી શકાય, કારણ કે દોરી શકાય એટલા માટે સમમિત રેખા. એની અંદર આપણે સમમિત રેખા દોરી છે એટલે આપેલો આકાર એ સમમિત છે. એફની અંદર પણ આપણે સમમિત રેખા દોરી શકીએ છીએ. ત્યારબાદ પ્રશ્ન નંબર 4, નીચેની આકૃતિઓની ચોરસ ખાનાવાળા કાગળ ઉપર નકલ કરી પછી આ આકૃતિઓને એવી રીતે પૂરી કરો કે જેથી તેના દોરેલા તૂટક રેખા તે આકૃતિની સમમિતિની રેખા બને. તો તમને જો પહેલાં એ માટે વાત કરેલી છે, તો તમને અહીંયા સમમિતિની રેખા તરીકે આ ભાગ આપેલો છે આવી રીતે તૂટક. તો અહીંયા છે જો, તો આ ભાગ દોરીને આપેલો છે આપણને, દેખાય છે અહીંયા. તો પછી એ જ પ્રમાણે આપણે આ બાજુ દોરી દીધો અને આ ભાગ પૂરો કરવાથી આકૃતિની સમમિતિની રેખા બની જશે. એ તે બીજા નંબરે. બી જો, આની અંદર સમમિતિની રેખા નીચે દોરેલી છે આ પ્રમાણે. તો ઉપરનો જેવો ભાગ છે એવો ભાગ અહીંયા થયો અસમમિતિની રેખા. તો ઉપરના જેવો જ ભાગ અહીંયા છે જો આ પ્રમાણે. તો નીચે દોરવામાં આવ્યો આ પ્રમાણે, જે દોરાઈ ગયો. ત્યારબાદ સી, એની અંદર સમમિતિની રેખા બને આ રહી. એ પ્રમાણે જો વિચારીએ તો આ દોરેલું છે સમમિતિની રેખા. આ ભાગ દોરીને આપણને આપેલો છે. તો એ જ પ્રમાણે પેલી બાજુ પણ દોરી શકાય. દોરેલો ભાગ આ પ્રમાણે છે. તો અહીંયા એ પ્રમાણે જો આપણે દોરવામાં આવે તો દોરી શકીશું સમમિતિની રેખા. જોઈ લો. ત્યારબાદ ડી, એની અંદર જુઓ સમમિતિની રેખા આ પ્રમાણે છે. આ ભાગ દોરીને આપેલો છે બે બાજુ આટલો, આમ દોરીને આપેલો છે. તો આપણે હવે દોરીશું એક આ પ્રમાણે અને અહીંયાથી આમ દોરી દઈશું. સમમિતિનો ભાગ બની જશે. દોરેલો દેખાય છે તમને. ઈ, સમમિતિની રેખા આ બની શકે તૂટક, એટલા માટે આ જે પ્રમાણે દોરેલું છે એ જ પ્રમાણે આપણે દોરીશું ઉપર પણ. તો તમારે કમ્પલસરી ચોરસ ખાના દોરીને જ આકૃતિઓને પૂરી કરી શકાશે, જેથી કરીને તૂટક રેખા એ સમમિતિની રેખા બની શકે. આની અંદર જુઓ, સમમિતિની રેખા બનાવવાની છે તૂટક રેખાને. તો આ તૂટક રેખા છે, અહીંયા પણ દેખાય છે જુઓ. તો એને સમમિતિની રેખા બનાવવી છે આપણે. તો આપણને આટલું આપેલું છે આ પ્રમાણે. આપેલું છે. હવે આ સમમિતિની રેખા બનાવવાની છે આ રહી. તો એવો જ ભાગ આપણે આ બાજુ દોરીશું. તો આ દોરી દીધું અને આવી રીતે આ સમમિતિની રેખા બની ગઈ, તૂટક રેખા છે તે. ત્યારબાદ પ્રશ્ન 5, આકૃતિમાં રેખા એલ સમમિતિની રેખા છે. આકૃતિ સમમિત બને તે રીતે પૂરી કરો. તો તમને દેખાય છે કે તે પૂરી કરી શકાય. તો આ તૂટક ભાગ જે રેખા એલ બતાવે છે અને એને સમમિતિની રેખા પૂરી કરવા માટે આમ કરીને આપણે આ ભાગને બનાવી દઈશું આવી રીતે, જે અહીંયા દોરીને બતાવ્યું છે જોઈ લો. પ્રશ્ન 6, આકૃતિમાં રેખા એલ સમમિતિની રેખા છે. ત્રિકોણ દોરો અને આકૃતિ એવી રીતે પૂરી કરો કે જેથી તે
સમમિત બને. તો દેખાય છે જો કે એની પૂરી કરી તે ભાગ આપણે. તો આ રેખાને આપણે સમમિતિની રેખા બનાવવી છે. તો માટે ડાબી બાજુ જે પણ ભાગ છે એટલો જ ભાગ આપણે જમણી બાજુ દોરીશું. અને જમણી બાજુ જે ત્રિકોણ જેવો ભાગ છે એને આપણે આવી રીતે દોરીશું, જે અહીંયા દોરીને બતાવે છે. જુઓ, સમમિતિની રેખા બની શકે એટલા માટે પ્રયત્ન કરો. પાન નંબર 262. તમારા કંપાસ બોક્સમાં 2 ત્રિકોણાકાર સાધનો છે. શું તે સમમિત છે? તો તમને ખબર છે જેની મદદથી આપણે કાટખૂણિયા જેને કહીએ છીએ 90 અંશના ખૂણા બતાવતા 2, તો એક કાટખૂણિયો જે છે તે ખૂણાની અંદર વાત કરીએ તો 30 અંશ, 60 અંશ અને 90 અંશનો એક કાટખૂણિયો છે. અને આ કાટખૂણિયો એ સમમિત નથી, જે તમને દેખાય છે પહેલી આકૃતિમાં. જુઓ, બીજું કાટખૂણિયું કે જેની અંદર 45 અંશ, 45 અંશ અને 90 અંશના ખૂણા ધરાવતું કાટખૂણિયું છે. અને આ કાટખૂણિયું સમમિત છે, જે તમને બતાવ્યું છે. જુઓ, તો અહીંથી આ પ્રમાણે દોરવામાં આવે તો આટલો ભાગ જે છે તેટલો જ ભાગ આ બાજુ બની જાય છે. એટલે 2 કાટખૂણિયામાંથી 30 અંશ, 60 અંશ અને 90 અંશના ખૂણા ધરાવતું કાટખૂણિયું એ સમમિત નથી, પરંતુ 45 અંશ, 45 અંશ અને 90 અંશના ખૂણા ધરાવતું કાટખૂણિયું એ સમમિત છે. તો આ પ્રમાણે સમમિત આકારોની ચર્ચા કરી આપણે. ભાગ 1 પૂરો થયો.